નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય વિજ્ઞાન ધોરણ 10માં પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો પહેલાં આ ચેપ્ટરના પ્રકરણના 3 વિડીયો આવી ચૂક્યા છે, જેમાં આપણે પર્યાવરણ વિશે, નિવસન તંત્રના પ્રકાર, એના ઘટકો, આહાર શૃંખલા, પોષક સ્તર, એમાં ઉર્જાનું વહન, આહાર જાળ, જૈવિક વિશાલન જેવા જરૂરી મહત્ત્વના મુદ્દા વિશે આપણે ભણી ચૂક્યા. હવે એમાં જ એક જરૂરી પર્યાવરણનું અગત્યનું ટોપિક છે ઓઝોન, જેને આપણે O3 વડે દર્શાવીએ છીએ. ઓઝોન સ્તર વિશે અભ્યાસ કરીશું. પહેલાં તો ઓઝોન વાયુ બને કેવી રીતે, એનું નિર્માણ. કે ઓઝોન અણુ ઓક્સિજનના 3 પરમાણુઓનો બનેલું છે, એ જાણીએ. આપણે એકલો લખીએ તો પરમાણુ કહેવાય, અને 2 એક કરતાં વધારે પરમાણુ થાય એટલે આપણે એને શું કહીએ છીએ? અણુ. એટલે ઓઝોન એ અણુ છે. એટલે કે ઓઝોન અણુ ઓક્સિજનના 3 પરમાણુનું બનેલું છે. સામાન્ય રીતે તે ઝેરી વાયુ છે. યાદ રાખજો, ઓઝોન વાયુ ઝેરી છે, પરંતુ તે વાતાવરણના ઉપરના સ્તરમાં છે, બહુ ઉપર છે, જેથી તે આપણને નુકસાન કરતું નથી. કયા સ્તરમાં છે યાદ રાખવું હોય તો યાદ રાખજો, સ્ટ્રેટોસ્ફિયર. વાતાવરણના 4 સ્તર છે: થર્મોસ્ફિયર, મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર ને બધા. એમાં ઉપર સૌથી ઉપરનું પડ છે સ્ટ્રેટોસ્ફિયર, જે પૃથ્વીની સપાટીથી ઘણું ઊંચું છે, 100 કિલોમીટરથી ઉપર, જેથી આપણને નુકસાન કરી શકતું નથી. બરાબર? એટલે ખાલી એ તો એક માર્કમાં પૂછાઈ શકે એટલા માટે મેં માહિતી આપી છે. યાદ રાખજો કે ઓઝોન અણુ એ ઓક્સિજનના 3 પરમાણુઓનો બનેલો છે. સામાન્ય રીતે તે ઝેરી છે, પરંતુ તે વાતાવરણના ઉપરના સ્તરમાં આવેલું છે. હવે ઓઝોન વાયુ બને કેવી રીતે? તો ઓક્સિજનનો અણુ, ઓક્સિજન O2 એટલે ઓક્સિજન ના અણુ પર પારજાંબલી વિકિરણો, જે UV લખ્યું છે, જેને બીજું કહેવામાં આવે છે અલ્ટ્રા વાયોલેટ વિકિરણોની અસરથી ઓઝોન વાયુ બને છે. કયા વિકિરણોની મદદથી બનશે ઓઝોન વાયુ? તો અલ્ટ્રા વાયોલેટ. કેવી રીતે? કે આ પારજાંબલી કિરણો ઓઝોન O2 વાયુનું એટલે ઓક્સિજનનું વિઘટન કરે છે અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ આપે, એટલે અણુમાંથી શું બનાવે છે? પરમાણુ બનાવે છે. O2 વાયુ છે, O2, એમાં UV એટલે કિરણો એની ઉપર પડ્યા, જેની મદદથી બંને ઓક્સિજન પરમાણુ શું થઈ જશે? છૂટા પડી જશે. આ એક ઓક્સિજનનું પરમાણુ O2 જોડે જોડાય, એટલે વાતાવરણમાં બીજા O2 અણુ તો હોય જ, એ O2 સાથે ઓક્સિજનનો એક પરમાણુ જોડાય એટલે શું બનાવશે? O3. એટલે આ પરમાણુ છે, આ અણુ છે, અને આ અણુ બનશે. અને આ ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોન અણુ બનાવે છે. ફરીથી એની બનાવટ જોઈએ. પારજાંબલી કિરણો ઓક્સિજનનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બનાવે છે. યાદ રાખજો, પરમાણુને અણુમાં, કે આ પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બનાવે છે. આ ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈ ઓઝોન અણુ બનાવે છે. ખ્યાલ આવી ગયો બધાને? આ એનું નિર્માણ. શા માટે ઓઝોન વાયુ જરૂરી? ઝેરી છે તો પણ એ જરૂરી છે. શા માટે? કે ઓઝોન સ્તરે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે, એ શોષી લે છે. એને પૃથ્વી સુધી એ કિરણોને આવવા દેતા નથી. જો આવે તો શું થાય? જે પારજાંબલી કિરણો આવે તો સજીવો માટે ખૂબ જ હાનિકારક છે. ઉદાહરણ તરીકે, જો મનુષ્યમાં એ કિરણો પહોંચે તો આપણે ચામડીનું, ત્વચાનું કેન્સર થઈ શકે. ચોપડીમાં આપ્યું છે એટલું લખ્યું છે.
બીજું તો ઘણું આવે કે વનસ્પતિઓ બળી જાય, આંખો જોવાની શક્તિ ઘટી જાય, જલીય પ્રાણીઓમાં અથવા જલીય વનસ્પતિ એમને પણ નુકસાન થાય, પાક એટલે અનાજ, શાકભાજી, ફળો એ એનું ગરમીનું પ્રમાણ વધી જાય એટલે ઉગી ના શકે. એમ તો ઘણા બધા નુકસાન છે, પણ અહીંયા એક આગ્યા આપ્યું છે. જો નુકસાનમાં કેવું હોય તો ઘણું બધું લખી શકાય, બરાબર છે. પરંતુ અહીંયા સમજાવ્યું છે શા માટે અગત્યનું. જો આ ઓઝોન સ્તરના હોત તો કિરણો પૃથ્વી પર પહોંચે તો નુકસાન થાય. ઉદાહરણ તરીકે આપ્યું છે, જો મનુષ્યમાં આ કિરણો પહોંચે તો ત્વચાનું, ચામડીનું શું થાય છે? કેન્સર થાય છે. એટલા માટે ઓઝોન સ્તર આપણા માટે શું છે? જરૂરી છે. કારણ પણ પૂછાય તો તમે આ બે મુદ્દા લખી શકો છો કે ઓઝોન સ્તર શા માટે જરૂરી છે. હવે હાલના સમયમાં ઓઝોન સ્તરમાં ઘટાડો થતો જાય છે. તો એ શા માટે ઘટાડો થાય છે એનું કારણ અને એનું નિવારણ જણાવો. જે તમે 9મા ધોરણમાં એના વિશે થોડુંક ભણી ચૂક્યા છો, પણ એનાથી અહીં થોડુંક અલગ રીતે આપ્યું છે કે ઈસવીસન 1980, યાદ રાખજો, થી વાતાવરણમાં ઝડપથી ઓઝોનની માત્રા ઘટી રહી છે. કયા વર્ષ પછી ઓઝોન વાયુની માત્રા ઘટી રહી છે? 1980. બરોબર છે. કારણ કે 1980 પછી ઉદ્યોગો અને વાહનોની સંખ્યા વધી, તેથી પ્રદૂષણ વધ્યું, એટલે પ્રદૂષણના કારણે ઓઝોન વાયુનું ઘટાડો થયો. એવું આપણે ભણી ચૂક્યા. પણ સૌથી વધારે એનો ઘટાડો કરવામાં ફાળો કોણ આપે છે? ક્લોરોફ્લોરોકાર્બન, CFC જ લખાય, પણ સેજ બાજુમાં સ્મોલ s તરીકે ચોપડીમાં આપ્યું છે. ક્લોરોફ્લોરોકાર્બન. બીજું હોય તો HFC આવે, હાઇડ્રોફ્લોરોકાર્બન જેવા વાયુઓ જે કેવા છે? માનવ સંશ્લેષિત, એટલે માનવ દ્વારા બનાવેલા પદાર્થો ઓઝોન સ્તરના ઘટાડા માટે જવાબદાર છે. આ વાયુ શું કરે છે? આ વાયુ ધીમે ધીમે ઉપર જાય અને ઓઝોન જોડે પ્રક્રિયા કરે. એટલે ઓઝોન વાયુ જોડે પ્રક્રિયા કરે એટલે આ પ્રક્રિયામાં ઓઝોન વાયુ શું થાય? વપરાઈ જાય. એટલે એની સ્તરમાં શું થાય? ઘટાડો જાય. એટલે ઓઝોનના અણુ ઘટી જાય. આ CFCનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? રેફ્રિજરેટર અને અગ્નિશમનમાં, આગ ઉલાવવાના પદાર્થોમાં, એસીમાં પણ હોય છે, જે ગેસ કહીએ આપણે, બરાબર. જેથી જેમ જેમ આપણે આ સાધનો ચલાવીએ એટલે CFC ઉત્પન્ન થતો જાય. CFC ઉત્પન્ન થાય એટલે ધીમે ધીમે ઉપર જાય અને ઓઝોન જોડે પ્રક્રિયા કરે, જેથી એની માત્રા શું થાય? ઘટી જાય. બરાબર છે. તો હવે એવું ન થાય એના માટે શું કરવામાં આવ્યું? એનું નિવારણ શું જણાવ્યું? તો એનું નિવારણ આપ્યું છે કે ઈસવીસન 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, યાદ રાખજો, 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં, જેનું ઇંગ્લિશમાં કીધું છે યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર, પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટલ, કાર્યક્રમ એટલે પ્રોગ્રામ, એનું શોર્ટ નેમ છે UNEP. એક માર્ક્સમાં પૂછવું પૂછી શકું, UNEPનું ફૂલ ફોર્મ જણાવો. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામમાં સર્વાનુમતે, તમે જાણો છો સંયુક્ત રાષ્ટ્ર વિશે, સમાજ વિદ્યામાં ભણ્યા છો, જેમાં વિશ્વના દરેક દેશો જોડાયેલા છે. એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન 1986ના સ્તરે જ રાખવામાં આવે. એટલે 1986માં CFCનું જેટલું ઉત્પાદન થતું હતું એટલું જ કરવાનું. એનાથી વધારે, એટલે 1987માં એવું નક્કી કર્યું કે 1986માં જેટલું આપણે CFC બનાવીએ છીએ એટલું જ બનાવવાનું. હવે પછી ક્યારે? 1986માં ધારો કે એ વખતે 10 લાખ કિલો CFCનું ઉત્પાદન થતું તો એટલું જ રાખવાનું, એનાથી વધારવાનું થશે નહીં. એટલે 87 આવે, 2010 આવે, 2050 આવે, ત્યારે CFCનું ઉત્પાદન 1986માં જેટલું થતું હશે ને એટલું જ હાલના સમયમાં થતું હશે. કદાચ એનાથી ઘટ્યું હશે, વધારવામાં નહીં. હાલમાં હવે જે રેફ્રિજરેટર, જે આપણે ફ્રીજ બનાવીએ છીએ, દરેક કંપની હવે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવે છે. હવે હાલના તમે જે નવા ફ્રીજ કે જે વાપરતા હશો છેલ્લા 5થી 10 વર્ષના નવા, એમાં CFC વગરના એસી અથવા CFC વગરના ફ્રીજ વાપરવામાં આવે છે, જેથી એનું પ્રમાણ વાતાવરણમાં ઘટે, જેથી ઓઝોન વાયુના સ્તરમાં ઘટાડાની સંભાવના કેવી થઈ જાય? ઓછી થઈ જાય. આ એનું નિવારણ.
ચોપડીમાં આવી રીતે આપ્યું છે અને આપણે આ જ લખવાનું થાય. ક્લિયર છે? હવે જોઈએ આપણે નવો ટોપિક. નકામો કચરો એટલે શું? તેના પ્રકાર જણાવો. કચરો અમે નકામો જોયો પણ ચોપડીમાં શબ્દ એવો વાપર્યો છે. નકામો કચરો એટલે શું? તેના પ્રકાર જણાવો. તો અનૈચ્છિક, ઈચ્છા વગરનો, બિનઉપયોગી, જેનો ઉપયોગ થઈ ન શકે તેવો, વધારાની વસ્તુ અથવા ઘરગથ્થુ, ઘરમાં પણ આવી વસ્તુ નીકળે એવી ચીજ વસ્તુઓને કચરો કહે છે. તો ફરીથી વ્યાખ્યા જોઈએ. અનૈચ્છિક, બિનઉપયોગી, વધારાની કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે. તેના પ્રકાર બે આધાર છે, સ્વરૂપને આધારે અને વિઘટનને આધારે, એટલે કે દેખાવને આધારે અને એના નાશ થવાને આધારે. સ્વરૂપને આધારે આવે ઘન કચરો અને પ્રવાહી કચરો. વિઘટનને આધારે આવે જૈવ વિઘટનીય, એટલે જેનું વિઘટન થઈ શકે તેવું, જૈવ અવિઘટનીય, જેનું વિઘટન થઈ ન શકે તેવું, જે આપણે જૈવિક વિશાલનમાં આપણે લાસ્ટ વિડીયોમાં ભણી ચૂક્યા. તો આપણે એની વિશે માહિતી મેળવીએ. સ્વરૂપના આધારે ઘન કચરો તો ફળ, શાકભાજી, છાલ વગેરે જૈવિક એટલે સજીવના કચરા, પ્લાસ્ટિક, કાચ જેવા અજૈવિક કચરો જે ઘન કચરો કહે છે. એટલે ફળ, શાકભાજી, છાલ, પ્લાસ્ટિક, કાચ એ બધા કેવા છે? ઘન કચરો છે. પ્રવાહી કચરો. પ્રવાહી કચરાના અહીંયા ઉદાહરણ ચોપડીમાં નથી, પણ આપણે કહી શકીએ મળ, મૂત્ર, બરોબર, એવા બધા. એટલે કે જે ઘન કચરા, અહીંયા એવું કીધું છે કે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સરળ છે. આપણે મળમૂત્રનો નિકાલ વ્યવસ્થિત કરી શકીએ છીએ, બરોબર. એને નિકાલ કરવામાં બહુ મુશ્કેલી પડતી નથી જેટલી મુશ્કેલી ઘન કચરાને પડે છે. એટલે અહીં એવું આપ્યું છે કે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, નિકાલ કરવો સરળ છે. ખ્યાલ આવી ગયો બધાને? કારણ કે આ પ્રવાહી કચરો જે હોય ને એ જૈવ વિઘટનીય જ હોય, એટલે એનો નિકાલ સરળ બને. હવે વિઘટનના આધારે એમાં છે જૈવ વિઘટનીય કચરો, કે જે કચરાનું જૈવિક રીતે વિઘટન થઈ શકતું હોય. જે કચરાનું જૈવિક રીતે એટલે કે સજીવ દ્વારા વિઘટન થઈ શકતું હોય, બેક્ટેરિયા દ્વારા, ફૂગ દ્વારા, એને જૈવ વિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ શાકભાજી, ફળ વગેરે આ બધાનો કોવાઈ જાય, સડી જાય અને નાશ થઈ જાય. જૈવ અવિઘટનીય કે જે કચરાનું જૈવિક રીતે વિઘટન ન થતું હોય, જેનું વિઘટન થઈ જ ના શકે, એવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ તરીકે કાચ, પ્લાસ્ટિક, ધાતુ વગેરે વગેરે વગેરે. કાચનો નાશ ના થાય, પ્લાસ્ટિકનો ના થાય. તમે આ કાચ, પ્લાસ્ટિકને જમીનમાં દાટી દો ને તો લાખો વર્ષ થાય, આને તો 10-1 લાખ વર્ષ થાય. પ્લાસ્ટિક બી 3 થી 4 લાખ વર્ષ કરે. એટલે તમે આજે જમીનમાં એને દાટી દેશો, બરાબર, તો 5 વર્ષ કે 10 વર્ષ પછી ત્યાં ખાડો કરશો તો આ પદાર્થો એમના એમ નીકળશે. પણ શાકભાજી, ફળને તમે જમીનમાં દાટી દેશો તો જમીનની ગરમીના કારણે એનું વિઘટન થઈ જશે, જમીનના બેક્ટેરિયા એનું વિઘટન કરી દેશે. પછી તમે 2-3 વર્ષ પછી, 5 વર્ષ પછી ત્યાં ખાડો કરશો તો આ કંઈ મળશે નહીં, એટલે એનું વિઘટન થઈ જાય છે. એટલે કે જૈવ વિઘટનીય કચરાનો નિકાલ સરળ છે, જૈવ અવિઘટનીય કચરાનો નિકાલ સરળ નથી. ખ્યાલ આવી ગયો? એટલે આ સ્વરૂપના આધારે હતું, એના વિઘટનના આધારે હતું. કમ્પ્લીટ છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક. કચરાના નિકાલની પદ્ધતિ જણાવો. કચરાનો નિકાલ કરવાની જુદી જુદી રીતો જણાવો. તો કચરાની નિકાલની પદ્ધતિમાં પર્યાવરણને નુકસાન ઓછું થાય તેવી પદ્ધતિનો સમાવેશ કરવો જોઈએ. આપણે એવી પદ્ધતિ વાપરવાની કે જેથી પર્યાવરણને નુકસાન ના થાય અને કચરો પણ નીકળી જાય. સૌ પ્રથમ તો આપણે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોને અલગ કરવા જોઈએ. હવે આ વસ્તુ તમારે ઘરે પણ જોઈએ છે કે મ્યુનિસિપાલિટી દ્વારા 2 રંગની ડોલ આપવામાં આવે, કચરા પેટી, વાદળી કલરની અને જાંબલી કલરની. વાદળી કલરના ડોલમાં અથવા કચરા પેટીમાં એવો કચરો નાખવાનો જે જૈવ વિઘટનીય હોય, એટલે જેનું વિઘટન થઈ શકતો એવો કચરો.
ફળ, શાકભાજી, છાલ, વધેલું રાંધેલો ખોરાક, એ બધું આમાં આવે. એટલે જૈવ વિઘટન એને પ્લાસ્ટિક, કાચ, પછી દૂધની થેલી વગેરે તમે આમાં નાખો. એટલે કે બંને કચરા અલગ અલગ હશે તો તમને એમનો નિકાલ કરવાનો પણ કેવું બનશે? સરળ પડે, કે જેથી તેની યોગ્ય વ્યવસ્થા થઈ શકે. આ સામાન્ય જનરલ જે આપણે અત્યારે ચાલે જ છે. હવે બીજી કેટલીક પદ્ધતિ આપી છે. પહેલું છે પુનઃચક્રીયકરણ. પુનઃચક્રીકરણ જેને કહેવાય રિસાયકલિંગ. જૂની વસ્તુમાંથી નવી બનાવી, નકામા પદાર્થમાંથી નવા પદાર્થ બનાવવા. બરોબર? કાગળ, પસ્તીવાળા કાગળ લઈ જાય, કેમ? નવું કાગળ બનાવો. પોલિથીન, અમુક પ્લાસ્ટિક એવો પ્રકાર આવે જેનું વેસ્ટમાંથી બેસ્ટ થઈ શકે. ટીન જેવી ધાતુ, એ ધાતુને લઈ જઈને શુદ્ધ કરીને ફરીથી વાપરી શકાય છે, જેનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે. એક આ રીતે આપણે કચરાનો નિકાલ કરી શકીએ. બીજું, ખાતર બનાવવું. જૈવ વિઘટ્યના પદાર્થો જેનું વિઘટન થઈ શકે તેવા ફળ, શાકભાજી, છાલ વગેરેને ખાડામાં દાટી ખાતર બનાવવામાં આવે, જે આપણે ભણી ચૂક્યા છીએ અને 14મા ચેપ્ટરમાં પણ આવશે બાયોગેસ પ્લાન્ટમાં. જે ખાતર જમીનની ફળદ્રુપતામાં શું કરે છે? વધારો કરે છે. એટલે એવી રીતે પણ આપણે કચરાનો નિકાલ કરી શકીએ, જૈવ વિઘટનના કચરાનો. બીજું, જમીનમાં દાટી દેવું. ઘણા નીચાણવાળા વિસ્તાર હોય છે, એટલે કાચ, પ્લાસ્ટિકની વસ્તુઓ, એવી બધી વસ્તુને નીચાણવાળા વિસ્તારમાં અથવા કોઈ ખાડો હોય નક્કો, એવા ખાડામાં નાખી માટીથી ઢાંકી દેવામાં આવે. એમાંથી અમુક કચરાનું વિઘટન થાય તો જમીનમાં ભળી જાય, નહીંતર એ ખાડો તો આપણા માટે શું થાય? પૂરાઈ જાય. નીચાણવાળો વિસ્તાર કેવો થઈ જાય? સમતલ બની જાય. એટલે આપણે એવી રીતે પણ એનો ઉપયોગ કરી શકીએ. ખ્યાલ આવી ગયો હશે બધાને? પછી છે આ ખાસ સમજવું, સુએજ માવજત. સુએજ એટલે ગટરનો કચરો, કે ગટરના કચરાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ સાંભળ્યું હોય ન્યૂઝમાં, છાપામાં. ગટરના કચરાને શુદ્ધ કરવા માટેની પદ્ધતિ. આપણે જે ગટર લાઈન જાય છે એ ગટર લાઈન છેલ્લે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ જાય. બરોબર છે? આપણે ઘરેથી ગટર લાઈન, સોસાયટીની ગટર લાઈન, શહેરની ગટર લાઈન છેલ્લે અહીં જ જાય. શું કામ કરે? કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કચરો એકત્ર થાય, જ્યાં તેને ફિલ્ટર કરે. ફિલ્ટર કરીને જે મળમૂત્ર હોય એમાંથી સેન્દ્રિય પદાર્થ એકત્રિત કરવામાં આવે. એટલે એની અંદર જે વનસ્પતિના છાલના અને એવા બધા જે કચરો હશે એક લઈ લેવામાં આવે ને એને ખાડામાં દાટી ખાતર બનાવવામાં આવે. બાકી તમે એ બધું કાઢી નાખ્યું એટલે પાણી કેવું થઈ ગયું હશે? થોડું ઘણું શુદ્ધ થઈ ગયું હશે. એને જળાશયમાં ઉમેરવામાં આવે અથવા એને ખેતરોમાં સિંચાઈ માટે વાપરી શકાય. બરોબર છે? ખ્યાલ આવી ગયો હશે? પછી બાળી નાખવું. જે તમે આપણે પર્યાવરણને લગતું તો ન કહી શકીએ, પણ અમુક કચરો એવો હોય જેને તમારે બાળવું જ પડે. તો ઘણા કચરાને ઊંચા તાપમાને ઘણા કચરાને ઊંચા એટલે બહુ ગરમ કરીને રાખમાં રૂપાંતર કરવામાં આવે. ઘણા કચરા એવા હોય કે હવે એનો નિકાલ કરવો અશક્ય છે, એને ક્યાં કરવું? અને ધીમે ધીમે જમા થતું થાય તો જગ્યા વધારે રોકે તો રાખમાં રૂપાંતર કરો એટલે એનું કદ શું થાય? ઘટે. સામાન્ય રીતે હોસ્પિટલનો જે કચરો હોય છે એમાં આ રીત વપરાય છે. પહેલાં તો અત્યારે હોસ્પિટલના કચરાને તો શું કરવામાં? જંતુ મુક્ત કરીને ફરીથી વાપરવામાં આવે. પણ અમુક કચરો એવો હોય જેને સ્પેશિયલ એવી જગ્યાએ લઈ જઈને એમને દહન કરીને રાખમાં રૂપાંતર કરીને એ રાખને જમીનમાં દાટી દેવામાં આવે. મેં અહીંયા બીજું કીધું પાણી. પછી સુએજ માવજત હજી ફરી એકવાર જોઈ લો. ગટરના કચરાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એકત્ર કરવામાં આવે, જ્યાં તેને ફિલ્ટર કરી સેન્દ્રિય પદાર્થ, સારો કચરો, સારા જે પદાર્થ હશે જૈવિક પદાર્થ એ અલગ કરી ખાતર બનાવવામાં વપરાય. બાકીનું પાણી શુદ્ધ થઈ જળાશયમાં વપરાય અથવા ઘણીવાર ડાયરેક્ટ ખેતરમાં સિંચાઈ પદ્ધતિમાં પણ વપરાય છે. આ જળાશયનું પાણી ખેતરમાં વાપરી શકાય. ક્લિયર છે? જેથી આપણે સારું શુદ્ધ પીવાલાયક પાણી ખેતરમાં ન વાપરીએ અને પાણીની શું થાય? બચત પણ થાય.
અને બીજું બાળી નાખવામાં, ઊંચા તાપમાને ગરમ કરી રાખમાં રૂપાંતર કરવામાં, જેથી કચરાનું કદ ઘટે, જેથી હોસ્પિટલમાં વેસ્ટમાં આ રીત વપરાય છે. બીજું એક આ બહુ પૂછાય છે કે પર્યાવરણને પ્રભાવિત કરતા જૈવ વિઘટનની 2 રીત જણાવો, અથવા જૈવ વિઘટનથી પર્યાવરણને પ્રભાવિત એટલે અસર, શું અસર કરે? જૈવ વિઘટનને કચરાથી પર્યાવરણને શું અસર થાય? તો જો જૈવ વિઘટન થાય તો વાયુઓ ઉત્પન્ન થાય, જેથી દુર્ગંધ ફેલાવે. આપણે ગટર લાઈન ખોલીએ છીએ તો દુર્ગંધ ફેલાય. કેમ? કે ગટરની અંદરના કચરો કોવાઈ જતો હોય, વિઘટન થતું હોય મળમૂત્રનું, જેથી તમે ખોલો એટલે તમને દુર્ગંધ આવે. બીજું, જ્યાં આ વિઘટન થતું હોય ત્યાં મચ્છર અને માખીનું સંવર્ધન એટલે એની સંખ્યા વધે. જ્યાં ગંદકી હોય ત્યાં વિઘટન થાય, અને જ્યાં કચરાનું વિઘટન થાય ત્યાં મચ્છર માખીની સંખ્યા વધે, જેથી રોગોનું શું થાય? ફેલાવો. એટલે કે એ પણ પર્યાવરણને એક પ્રકારનું શું કરે? નુકસાન. બીજું છે પર્યાવરણને પ્રભાવિત કરતા જૈવ અવિઘટનની રીત જણાવો. તો એક તો જૈવ અવિઘટન પદાર્થ કેવા છે? જંતુનાશક, પોલિથીન, પ્લાસ્ટિકની થેલી, એ બધું જો જમીનમાં ઉમેરાય તો જમીનને શું કરે? પ્રદૂષિત કરે છે, જમીનને નુકસાન કરે છે. બીજું, આ નુકસાન કરે એટલે ઉર્જાનું વહન અને દ્રવ્યનું વહનને શું કરે છે? અવરોધ. નિવસન તંત્રમાં એક સજીવમાંથી બીજા સજીવમાં જે પોષક દ્રવ્યોનું જાય એનું વહન અટકાવી દે. એ કેવી ઉર્જા મળે? અને ઓછી મળે. ખ્યાલ આવી ગયો? તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલે સુધી. અને આ સાથે આ ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે, સમજવા માટે પણ, યાદ રાખવાનું પણ છે. બરોબર છે? હવે આપણે નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.